ડીસા ખાતે આયોજન પંચના અધ્યક્ષ શ્રી યમલભાઈ વ્યાસના અધ્યક્ષસ્થાને યોજાયો વિકાસ સપ્તાહ કાર્યક્રમ. ગુજરાત સરકાર દ્વારા ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં વિવિધ વિભાગોના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ આયોજન પંચના અધ્યક્ષ શ્રી યમલભાઈ વ્યાસના અધ્યક્ષસ્થાને ડીસા ITI ભોયણ ખાતે યોજાયો હતો. આયોજન પંચના અધ્યક્ષ શ્રી યમલભાઈ વ્યાસના હસ્તે ડીસા ભોયણ ITIના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ભવન 5 એકર જગ્યામાં કુલ 314 લાખના ખર્ચે તૈયાર થયું છે, જેમાં 4 વર્કશોપ, 4 થિયરી રૂમ સહિતની અદ્યતન સુવિધાઓ ધરાવે છે. KS અપડેટ ન્યૂઝ બનાસકાંઠા.